नमस्कार आकाशवाणी। समाचार प्रवेश अडियेचा वांचे छे। मुख्य समाचार। प्रधानमंत्री नरेंद्र मोदीए કહ્યું કે ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવા સરકાર પ્રતિબદ્ધ। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 10 લાખ નાગરિકોને એઆઈની નિઃશુલ્ક તાલીમ અપાશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કાર એનાયત કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જયપુરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે। મહિલા ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામેની 3 મેચની એક દિવસીય શ્રેણીની પહેલી મેચમાં ભારતનો વિજય। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવા સરકાર પ્રતિબદ્ધ છે અને પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના આ દિશામાં એક મહત્વનું પગલું છે। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આનાથી 50 જિલ્લાઓમાં પાક ઉત્પાદનમાં વૃદ્ધિ તો થશે જ, સાથે જ આપણા માટે અનાજ ઉત્પન્ન કરનારાઓની આવકમાં પણ વધારો થશે। આ યોજના નીતિ આયોગને મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમથી પ્રેરિત છે અને આ પહેલો એવો કાર્યક્રમ છે જે ખાસ કરીને ખેતી અને સંબંધિત ક્ષેત્રો પર કેન્દ્રિત છે। વર્ષ 2025-26ની અંદાજપત્ર જોગવાઈઓમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અંતર્ગત 100 જિલ્લાના વિકાસ માટે આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી। આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુ માહિતી આપી। 100 ऐसे जिले जिसमें कृषि पर 3 पैमानों पर वो बाकी सब जिलों से पीछे हो, ऐसे 100 जिलों को चयनित करके उसमें एक फोकस्ड वे में 11 मंत्रालयों के 36 स्कीम्स, इन सब को कन्वर्ज करके एक इंटीग्रेटेड वे में कृषि का विकास करें, ये प्रधानमंत्री धन धान्य कृषि योजना का उद्देश्य है। ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 10 લાખ નાગરિકોને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈની નિઃશુલ્ક તાલીમ અપાશે। તેમાં ગ્રામ સ્તરના ઉદ્યોગ સાહસિકોને પ્રાથમિકતા અપાશે। નવી દિલ્હીમાં યશોભૂમિ સંમેલન કેન્દ્રમાં ડિજિટલ ઇન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ગઈકાલે યોજાયેલા CSC દિવસ કાર્યક્રમમાં શ્રી વૈષ્ણવે આ વાત કહી। તેમણે સામાન્ય સેવા કેન્દ્ર કાર્યકર્તાઓના પ્રયાસ અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા કહ્યું, સમગ્ર દેશના ગ્રામ સ્તરના ઉદ્યોગ સાહસિકોએ ડિજિટલ ઇન્ડિયાનો લાભ દરેક નાગરિક સુધી પહોંચાડીને એક નોંધપાત્ર ઉદાહરણ રજૂ કર્યું છે। एआई मिशन है अपना बहुत अच्छा। उस एआई मिशन के तहत हम लोगों ने टारगेट लिया है, करीब 10 लाख लोगों को एआई स्किल्स में तैयार करेंगे। उसमें 5.5 लाख वीएलईज अपने हैं। आप सबको सबसे पहले उसमें प्रेफरेंस दी जाएगी। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કાર એનાયત કરશે। આ કાર્યક્રમમાં શહેરી ભારતના સૌથી સ્વચ્છ શહેરોને સન્માનિત કરાશે અને સ્વચ્છ ભારત અભિયાન શહેરીને આગળ વધારવાના પ્રયાસોને માન્યતા અપાશે। આ વર્ષે આ પુરસ્કાર 4 શ્રેણીમાં અપાશે, જેમાં સુપર સ્વચ્છ લીગ શહેર અને સૌથી વધુ વસ્તી ધરાવતા 5 શહેરમાંથી ટોચના 3 સ્વચ્છ શહેરનો સમાવેશ થાય છે। ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે કુલ 78 પુરસ્કાર અપાશે। સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં શહેરી સ્વચ્છતા અને સેવા વિતરણનું મૂલ્યાંકન કરવા એક સ્માર્ટ અને સકારાત્મક અભિગમ અપનાવાયો છે, જે શહેરોમાં સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપનનો સર્વાંગી દ્રષ્ટિકોણ રજૂ કરે છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે જયપુર જશે। તેઓ જયપુર પાસે ડાડિયા ગામમાં યોજાનારા સહકારિતા અને રોજગાર ઉત્સવમાં ઉપસ્થિત રહેશે। શ્રી શાહ એક વિશાળ જનસભાને પણ સંબોધશે। આ પ્રસંગે તેઓ સરકારી વિભાગોમાં નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે। સાંભળીએ એક અહેવાલ। श्री शाह विश्व की वृहद अन्न भंडारण योजना के तहत निर्मित 24 गोदामों तथा श्री अन्न प्रोत्साहन के लिए 64 मिलेट्स आउटलेट्स का लोकार्पण करेंगे। गोपाल क्रेडिट कार्ड योजना के तहत 1400 लाभार्थियों को लगभग 12 करोड़ रुपए के ऋण तथा दुग्ध उत्पादन सहकारी समितियों को 2000 से ज्यादा माइक्रो एटीएम वितरित किए जाएंगे। केंद्रीय सहकारिता मंत्री श्वेत क्रांति 2.0 PDCS ऑनलाइन रजिस्ट्रेशन प्लेटफॉर्म का शुभारंभ करेंगे। जितेंद्र द्विवेदी, आकाशवाणी समाचार, जयपुर।
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. બોમ્બે વડી અદાલતે એક માદા હાથીને ગુજરાતના જામનગરમાં એક વિશેષ હાથી પુનર્વસન કેન્દ્રમાં મોકલવાનો નિર્દેશ આપ્યો છે. આ માદા હાથી 3 દાયકાથી કોલ્હાપુરમાં એક જૈન ધાર્મિક ટ્રસ્ટ સાથે રહેતી હતી અને તેને મહાદેવી અને માધુરી નામ અપાયું હતું. વડી અદાલતે જણાવ્યું કે હાથીનો ગુણવત્તાયુક્ત જીવન જીવવાનો અધિકાર માનવીઓના ધાર્મિક વિધિઓ માટે પ્રાણીનો ઉપયોગ કરવાના અધિકાર કરતાં ઉપર છે. પ્રાણી સંરક્ષણ સંબંધિત બિનસરકારી સંગઠન પેટાએ આક્ષેપ લગાવ્યો કે ધાર્મિક પરંપરાની આડમાં હાથીનું શોષણ કરવામાં આવી રહ્યું છે. પેટાએ જણાવ્યું કે તેલંગાણા રાજ્ય વક્ફ બોર્ડે મોહરમ જુલુસ માટે વન વિભાગની ફરજિયાત મંજૂરી વગર હાથીને 4 લાખ રૂપિયામાં ભાડે લીધો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે બહુપ્રતીક્ષિત વચગાળાના વેપાર કરાર પર ચાલી રહેલી વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે બંને દેશ વચ્ચે વાટાઘાટો સકારાત્મક રીતે ચાલી રહી છે અને પ્રસ્તાવિત કરાર અમેરિકાની કંપનીઓને અમેરિકા ઇન્ડોનેશિયા વચ્ચે થયેલા વેપાર કરારની જેમ ભારતીય બજારમાં વધુ સારી પહોંચ પ્રદાન કરી શકે છે. તેમણે કહ્યું, અમેરિકાને ઇન્ડોનેશિયામાં સંપૂર્ણ પહોંચ મળી ગઈ છે અને ભારત પણ આ દિશામાં કામ કરી રહ્યું છે. મહિલા ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડની 3 મેચની એક દિવસીય શ્રેણીની પહેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટથી પરાજય આપ્યો. ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 259 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતે 48 ઓવર 2 બોલમાં 6 વિકેટે 262 રન કરી મેચ જીતી લીધી. ભારતના ખેલાડી દીપ્તિ શર્માએ 64 બોલમાં અણનમ 62 રન અને જેમિમા રોડ્રિગ્સે 54 બોલમાં 48 રન બનાવ્યા. દરમિયાન દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરાયા. આ પહેલા રોઝ બાઉલ સ્ટેડિયમમાં ટોસ જીતીને ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ઇંગ્લેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 259 રન બનાવ્યા. આ મેચમાં જીત સાથે જ ભારત આ શ્રેણીમાં 1-0થી આગળ થઈ રહ્યું છે. બંને ટીમ વચ્ચે બીજી એક દિવસીય મેચ આ શનિવારે 19 જુલાઈએ લંડનના લોર્ડ્સ ક્રિકેટ મેદાનમાં રમાશે. રશિયાએ યુક્રેન પર 400 ડ્રોન અને એક બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે. યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું કે આ હુમલામાં ખાર્કિવ, ક્રાઇવયી અને વિનિત્સિયા સહિત મુખ્ય શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેના કારણે ઉર્જાની માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે તેમજ 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એ વાતની પુષ્ટિ કરી કે આ હુમલો મુખ્યત્વે ઉર્જા સુવિધાઓને લક્ષ્ય બનાવીને કરાયો છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા. અખબારમાં પ્રકાશિત થયેલા મુખ્ય સમાચાર જોઈએ તો આજે મોટાભાગના અખબારોએ પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાને કેબિનેટે મંજૂરી આપી હોવાના સમાચાર મુખ્ય છે. ગુજરાત સમાચારે લખ્યું કે રશિયા સાથે ટ્રેડ કરાશે તો ભારત પર 100% ટેરિફ. નવગુજરાત સમયની આજની હેડલાઇન છે નાટોની ભારત, ચીન, બ્રાઝિલ પર 100% ટેરિફ લાદવાની ધમકી. દેશમાં વિકસાવાશે 100% કૃષિ જિલ્લા, આ હેડલાઇન ફૂલછાપે લખી છે. દિવ્ય ભાસ્કરે લખ્યું કે ટ્રમ્પનો દાવો, 0 ટેરિફ પર ડીલની શક્યતા, ભારતે કહ્યું વેઇટ એન્ડ વોચ. રાજ્ય અને સ્થાનિક સમાચારમાં પ્રજાલક્ષી કાર્યો પર વધુ ધ્યાન આપવા સીએમનું તંત્રને અલ્ટિમેટમ. વિધાનસભામાં નવા ચૂંટાયેલા 2 ધારાસભ્યોનો શપથ ગ્રહણ સમારોહ 182 થયું હોવાના સમાચાર પણ છેલ્લા પાના પર છપાયા છે. તો સ્પોર્ટ્સ પેજ ઉપર ભારતની મહિલા ટીમે ઇંગ્લેન્ડને તેની ધરતી પર જ પરાસ્ત કરવાના સમાચાર તમામ અખબારોએ સ્પોર્ટ્સ પેજ ઉપર તસવીર સાથે છાપ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવા સરકાર પ્રતિબદ્ધ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 10 લાખ નાગરિકોને એઆઈની નિઃશુલ્ક તાલીમ અપાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કાર એનાયત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જયપુરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. મહિલા ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામેની 3 મેચની એક દિવસીય શ્રેણીની પહેલી મેચમાં ભારતનો વિજય.
આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.